અત્યારે એડમિશનનો માહોલ ગરમ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કોલેજ ઉપર ફોન કરીને તપાસ કરતા હશે, એડમિશન રિલેટેડ કોઈ પણ વાતની તપાસ કરતા હશે. ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા સવાલ એવા હશે કે કોલેજ બહુ દૂર હશે તો ત્યાં સુધી જઈ ના શકે ઇન્સ્ટન્ટ, તો એ કોલેજમાં ફોન કરીને તપાસ કરતા હશે. ત્યારે કોલેજ એમને શું જવાબ આપે છે અને એ વિદ્યાર્થી અમારી સુધી પહોંચે છે અને કઈ વસ્તુ માટે પૂછે છે. જેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે TFWS. તો TFWS ની અંદર વિદ્યાર્થીએ કોલેજની ફીસ તો માફ થાય છે, 100% વાત છે. TFWS સીટમાં એડમિશન ACPC થ્રુ જ મળે એ પણ સાચી વાત છે, પણ TFWS સિવાય પ્રાઇવેટ કોલેજની અંદર એક્સ્ટ્રા કેટલી ફીસ હોય એ આપણે તમને કીધું હતું કે તમે કોલેજમાં તપાસ કરજો. નહીતર એવું ના થાય કે TFWSમાં એડમિશન તો લીધું પણ તોય 50,000 થી 60,000 રૂપિયા ભરવાના દર વર્ષે આવે. તો આજના વિડીયોમાં હું તમને એક વસ્તુ સમજાવવાનો છું કે જે કોલેજ તમને પ્રોપર આન્સર નથી આપતી, કઈ રીતે જવાબો આપે છે અને કઈ રીતે નથી આપતી, તો એ આધારે તમારે એ બધી કોલેજોની અંદર એડમિશન ક્યારેય ના લેવું જોઈએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. એડમિશન પ્રોસેસ હજી ચાલુ જ છે. હજી 50% કામ ડિગ્રીની અંદર જે BE BTech છે એમાં એડમિશન જે થશે એનું ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવશે ત્યારે પતશે. બાકી D2D ના એડમિશન્સ બાકી છે. ફાર્મસીનો મોક રાઉન્ડ ચાલે છે. આજે રાત્રે ફાર્મસીના મોક રાઉન્ડનું લાઈવ આપણી પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર થવાનું છે. કેવી રીતે ચોઇસ ફિલિંગ એ બધું આપણે સમજાવવાના છીએ. તો રાત્રે 9 વાગે ફાર્મસીના તમામ વિદ્યાર્થીઓ પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર આવી જજો. એટલે કેવી રીતે તમારે મેરિટ ચેક કરવું, કેવી રીતે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરવી, બધી જ વસ્તુઓ તમને સમજવા મળવાની છે. અને વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય એડમિશન માટેના, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક છે, ખાસ જોડાયેલા રહેજો. હવે જે મેસેજ આવ્યો તો એ મેસેજ આવો કંઈક હતો કે હાય સર, મને આ કોલેજમાં TFWમાં એડમિશન મળે છે, પણ સર મને ફી કેટલી પે કરવી પડે સર BTech માટે, તો પ્લીઝ રિપ્લાય આપો ને. હવે એમને અમે કીધું કે ભાઈ કોલેજ વાઇઝ અલગ અલગ હોય, અમને ફીસ ના ખબર હોય. તમારામાંથી ઘણા મેસેજ અમને આવતા હોય કે સર આટલા માર્ક છે, કઈ કઈ કોલેજમાં મળે જણાવો ને. તો એ અમને ના ખબર હોય, મોટું એનાલિસિસ કરવું પડે ને. એવું અમે દરેક વિદ્યાર્થીના જેટલા મેસેજ આવે છે બધાનું એનાલિસિસ કરવા જઈએ તો એક દિવસ ઓછો પડે, અઠવાડિયું ઓછું પડે, મહિનો ઓછો પડે. કેમ કે કેટલી બધી કોલેજ છે, ક્યાં મળતું હોય, કયું સિટી છે, કઈ બ્રાન્ચ પ્રિફર કરવી છે, શું ક્રાઇટેરિયા છે, બધું તમને જ ખબર હોય. તો એ વસ્તુ અમે તમને ઓનલાઈન શીખવાડી શકીએ, પણ કરવું તો તમારે જ પડે. જેમ કે ઘણા બધા પેરેન્ટ્સ કરતા જ હોય છે અને અમને ફોટા મોકલતા હોય છે, ત્યારે અમને આનંદ થાય કે ચલો પેરેન્ટ્સ એમના બાળકો માટે હોમવર્ક કરે છે. ઘણા વિદ્યાર્થીઓ હોમવર્ક કરીને અમને ફોટા મોકલતા હોય છે. તો ખાસ અમે એને એવું કીધું કે એ આ કોલેજ કહી શકે, અમને ના ખબર હોય. ઠીક છે, તો હવે નવો મેસેજ આવ્યો કે સર આ કોલેજમાં કોલ કર્યો, ના પાડે છે. તમને ACPC હેલ્થથી એડમિશન લેવું હોય તો અમને કોલ ના કરો, ACPCમાં જ કોલ કરો. હવે તમે વિચાર કરો, એ કોલેજની TFWS ની સીટ છે, TFWS ની સીટની અંદર લોજિક સમજો, એ કોલેજની TFWS ની સીટની અંદર ડાયરેક્ટ એડમિશન તો વિદ્યાર્થીનું થવાનું નથી. તો એ વિદ્યાર્થી ક્યાંથી એડમિશન કરશે? ACPC થી જ કરશે. હવે કોલેજની TFWSમાં સીટમાં એડમિશન મળે છે તો TFWS સિવાય કેટલી ફીસ હોય એ તમને કોણ જણાવી શકે? એ કોલેજ જ જણાવી શકે. ACPC પાસે એનો ડેટા ના જ હોય તો એ કોલેજ જ જવાબ આપતી નથી. એની પાછળ શું રીઝન છે? કેમ કે કોલેજની TFWS વાળા વિદ્યાર્થીઓની ફીસ વધારે છે, 50,000 થી 60,000 જેટલી. એટલે કોલેજ વાળા ફોન આલના જવાબ પ્રોપર આપતા નથી. એ કોલેજને ખબર છે કે વિદ્યાર્થી બહુ દૂર રહે છે, અહીંયા સુધી તપાસ કરવા આવવાનો નથી, એ લઈ લે છે TFWSમાં. પછી તો આપણે એને લૂંટવાનો જ છે ને, ક્યાં જવા દેવાનો છે? તો મેં એને શું કીધું, ત્યાં લો જ નહીં એડમિશન, સિમ્પલ. બરાબર, આવી કોલેજમાં જે આન્સર પણ ના આપતી હોય. તો હું તમને આ જ વસ્તુ શીખવાડીશ. તમે જ્યારે કોઈક કોલેજને કોઈક વસ્તુ પૂછો છો, ચાહે ફોન પર પૂછો છો કે ત્યાં જઈને પૂછો છો, તો એમનો અધિકાર છે કે તમને પરફેક્ટ આન્સર આપવું. હવે જો એ કોલેજ તમને આન્સર નથી આપતી, પ્રોપર આન્સર નથી આપતી, તો તમને સમજી જવું જોઈએ કે ભાઈ 4 વર્ષમાં તમારા બાળકને, દીકરા કે દીકરીને આવા જ જવાબો એ કોલેજ તરફથી મળવાના છે. આ સિમ્પલ ક્લિયર કટ વાત છે. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહ્યા છો, તમે કોલેજ વિઝિટ કરી રહ્યા છો, કોલેજની અંદર હું હંમેશા એક વસ્તુમાં માનું છું કે મોટું ના બતાવો, જે સાચું છે એ વિદ્યાર્થીઓને બતાવો. જેટલી પણ કોલેજ હું પોતે વિઝિટ કરવા જતો હોઉં છું, ટ્રસ્ટીને મળતો, તો એમનો મારો એક જ વાત હોય છે કે સાહેબ તમારી કોલેજનું મોટું શું છે મારે નથી જોયું, તમે વિદ્યાર્થી માટે શું કરી રહ્યા છો એ બતાવો. કદાચ એક ક્લાસરૂમ ઓછો હશે તો ચાલશે, પણ વિદ્યાર્થીને તમે જે ક્લાસરૂમ અવેલેબલ છે એમાં પરફેક્ટ નોલેજ આપી રહ્યા છો, એમાં એમને એ ક્લાસ દરમિયાન મતલબ કોલેજના ટાઈમ દરમિયાન અહીંયા છે તો એને તમે પ્રોપર એક એન્જિનિયર બનવા માટે મદદ કરી રહ્યા છો. તો હું ખાસ કહીશ કે હજી ગુજરાતની અંદર આવી ઘણી બધી પ્રાઇવેટ કોલેજીસ છે કે જેમાં TFWSમાં તમે એડમિશન લેશો તો TFWS સિવાય ઘણી બધી એક્સ્ટ્રા ફીસ હશે, જે દર વર્ષે તમારે પે કરવી પડશે. પછી તમને અફસોસ થશે કે મેં TFWSમાં અહીંયા એડમિશન ના લીધું હોત તો સારું. TFWS જોઈને મેં એડમિશન લઈ તો લીધું પણ હું પસ્તાયો, ફીસ તો મારે ભરવી જ પડે છે.
તો ખાસ આવી અમુક કોલેજના નામ છે, બરાબર. મેં પહેલા પણ આ વસ્તુ તમને ચર્ચામાં કરી હતી. આ વિદ્યાર્થીઓનો અમને મેસેજ આવ્યો ત્યારે અમને ફરીથી એ જ કોલેજનું નામ અહીંયા એને લખ્યું છે. એ કોલેજનું નામ મેં રિમૂવ કરી નાખ્યું છે. તો એ ફિક્સ જ હોય, અમુક કોલેજના ફિક્સ જ છે TFWSમાં લૂંટવાના વિદ્યાર્થીઓને. મોટા મોટા બ્રાન્ડ એમ્બેસેડર કોલેજો ક્યારે રાખી શકતી હોય? વિદ્યાર્થીઓ પાસેથી બહુ જ મોટી માત્રામાં ફીસ લેતી હોય તો ને. મારે શાહરૂખ ખાનને પ્રિયસર વિદ્યાપીઠનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવો છો, હું નથી બનાવી શકતો, બરાબર. તો રીઝન છે કે ભાઈ અમારી પાસે કે એવડું મોટું ફંડિંગ નથી. હવે કોઈ પણ કોલેજ કે કોઈ પણ યુનિવર્સિટી, ધારો કે શાહરૂખ ખાન, તો શાહરૂખ ખાન મેં એક્ઝામ્પલ આપ્યું છે, કોઈનો કદાચ બ્રાન્ડ એમ્બેસેડર આઈ થિંક કોઈ કોલેજનો શાહરૂખ ખાન નથી, પણ મોટા મોટા ફિલ્મ સ્ટાર, મોટા મોટા બોલરો બધા હોય જ છે. એ ક્યારે એમને ફંડિંગ કરી શકે કે જ્યારે એમની પાસે ઓલરેડી બહુ બધું ફંડિંગ હોય, જ્યારે એમને વિદ્યાર્થીઓ પાસેથી ઓલરેડી વધારે ફીસ લીધેલી હોય ત્યારે, બરાબર, તો જ એ વસ્તુ કરી શકવાના છે. તો એ કોના પૈસા છે? એ આવી રીતે વિદ્યાર્થીઓના TFWSમાં લીધેલા જ પૈસા છે કે એમને ફોન પર બી પરફેક્ટ જવાબો આપતા નથી. તો ખાસ મિત્રો, મોટા મોટા હોર્ડિંગ્સ, મોટા મોટા પ્લેયર, મોટા મોટા હીરો હિરોઈનના ફોટાઓ જોઈને તમે પેલા કહેવાય ને, ડુંગરા દૂરથી રળિયામણા હોય, બરાબર, નજીક જાવ ત્યારે જ ખબર પડે કે ખાડા ટેકરા છે, એના સિવાય કશું નથી. તો આવા વસ્તુઓમાં ભ્રમિત ના થતા. મોટા મોટા નામ લખ્યા હોય ગૂગલમાં, આટલું પ્લેસમેન્ટ, અહીંયા આટલું પ્લેસમેન્ટ, એ નામથી ભ્રમિત ના થતા. કદાચ એ વિદ્યાર્થીએ જાતે પ્લેસમેન્ટ લીધું છે અને કોલેજે તો એના પ્લેસમેન્ટમાં કંકોડોય સપોર્ટ કર્યો નથી, બરાબર, તમને ખબર નથી. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો કે જે મોટા બેનર્સમાં જે બધી મોટી મોટી વસ્તુઓ લખી છે, એમાં એ કોલેજનો એકચ્યુઅલમાં રોલ વિદ્યાર્થી માટે હતો કે વિદ્યાર્થી જાતે બહારથી ક્યાંકથી પ્રિપેર થયો હતો ને જાતે પ્લેસમેન્ટ શોધ્યું હતું? એ તો જ્યારે કહેવાય ને, ભીડ પડે તો ભક્ત પુકારે. જ્યારે વિદ્યાર્થીને પ્લેસમેન્ટ મળી ગયું ત્યારે કોલેજે એને ફોન કરીને એનો ફોટો છાપી દીધો. એટલે આવું અત્યારે બહુ જ થઈ રહ્યું છે માર્કેટમાં. તમારે બચીને રહેવું પડશે. એમાં તમારે થોડુંક, જે તમે પેરેન્ટ્સ કહેતા હો છો કે મેં સૌથી વધારે દિવાળી જોઈ છે, એ તમે જે દિવાળી વધારે જોયું છે એના અનુભવનો ઉપયોગ આ જગ્યાએ તમારે કરવાનો રહેશે. અને એ જ અનુભવના આધારે તમારે તમારા દીકરા કે દીકરીનું એડમિશન કરાવવાનું રહેશે. ઘણા બધા પેરેન્ટ્સ હું જોતો હોઉં છું કે રેગ્યુલર કોલેજની વિઝિટ કરે છે, ત્યાં જાય છે, મળે છે, ટીચર જોડે બેસે છે, લેબ જોવે છે, સ્ટ્રક્ચર જોવે છે, બધું જ જોવે છે. તો એમને આઈડિયા તો આવે જ છે કે આ કોલેજના કમ્પેરમાં આ કોલેજ કેવી ને આ કોલેજના કમ્પેરમાં આ કોલેજ કેવી. થોડી વસ્તુ તો પેરેન્ટ્સને ખબર પડી જ જતી હોય છે. અને બીજા આવા બધા ફોન ટોક, તમને જવાબો પરફેક્ટ ના મળે, મેલના રિપ્લાય ના મળે, એટલે સમજી લેવાનું કે ભાઈ આ કશું લડી લેવા જેવું હતું. ઠીક છે. તો આઈ હોપ મેં તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમે સમજી રહ્યા છો. આગળના રાઉન્ડમાં એને એપ્લાય કરશો અને સરસ મજાનું તમારું એન્જિનિયરિંગ ક્ષેત્રે ફ્યુચર બનાવશો. 19 તારીખે આપણે મેથેમેટિક્સ 1 નો કોર્સ લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. હું તમને જણાવી દઉં કે એડમિશન પ્રોસેસ આપણે ગુજરાતીમાં સમજાવી છે, પણ તમે જ્યારે કોલેજમાં જાઓ છો ત્યારે કોલેજની અંદર મિત્રો ખાસ તમને યાદ હોવું જોઈએ કે જે પણ ભણવાનું આવશે એ બધું ઇંગ્લિશમાં આવશે. ડિગ્રીની અંદર બધું જ ભણવાનું ઇંગ્લિશમાં આવે, બરાબર. તો આપણા જે કોર્સિસ છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ફર્સ્ટ યરના બધા જ કોર્સિસ બધી જ બ્રાન્ચના અવેલેબલ છે, કોમન કોર્સિસ હોય છે. અને એની પછીથી મોસ્ટ પ્રોબેબલી બધી બ્રાન્ચના આપણા પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ પર કોર્સિસ અવેલેબલ જ હોય છે, જેમાં વિડીયો લેક્ચર્સ તમને મળે છે, એની નોટ્સ મળે છે, પ્રીવિયસ પેપર સોલ્યુશન મળે છે, ટેક્સ્ટબુકની PDF મળે છે, ડાઉટ સપોર્ટ મળે છે, AI ડાઉટ એન્જિન તમને મળે છે. બધી જ વસ્તુ આપણી એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડતી નથી, ઘરે બેઠા સરસ. એક માર્કેટમાં બુકની પ્રાઇસ જે 500 થી 550 હોય એ જ પ્રાઇસમાં વિદ્યાર્થી ઘરે બેસીને આપણા કોર્સ ભણી શકે અને આપણા ટીચરનો સપોર્ટ લઈ શકે છે. અને બધા ટીચર સ્ટાર ટીચર છે જે સારી સારી કોલેજ અથવા તો સારી સારી કંપનીની અંદર હાલ જોબ કરી રહ્યા હોય અને ઘણા પોતાના સ્ટાર્ટઅપ ઉપર વર્ક કરી રહ્યા હોય, પોતાની ખુદની કંપની હોય. તો આપણા જે લેક્ચર્સ હશે બધા જ હિન્દી લેંગ્વેજમાં હોય છે, બોર્ડ ઉપર ઇંગ્લિશ લખેલું હોય છે. જ્યાં જરૂર પડે ત્યાં ટીચર ગુજરાતી એનો વર્ડ શું હતો એ સમજાવતો હોય છે, જેથી ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશ મીડિયમમાં કોઈ તકલીફ ના પડે. સાથે જે પણ ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓ છે એમનું ઇંગ્લિશ ક્યાંક કાચું છે તો એ તમારે રેડી કરવાનો સમય છે. આપણી એપ્લિકેશનમાં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ અવેલેબલ છે. તમે કોમ્પિટિટિવ એક્ઝામ વિડીયો કોર્સ ચેક કરશો અથવા ડિગ્રી ફર્સ્ટ યરનું ફોલ્ડર ચેક કરશો એપ્લિકેશનમાં જઈને તો તમને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ મળશે. એ કોર્સ બી 550 રૂપીસનો જ છે. તમે સરસ રીતે કોર્સ બાય કરશો, તમને ઘણી બધી વસ્તુ એમાં મળશે, વિડીયોઝ મળશે, ટેસ્ટ મળશે, મટીરિયલ મળશે. તો તમે કોર્સથી પણ તમારું હાલ 2 મહિનાનું જે વેકેશન હવે વધ્યું છે એમાં તમારું સ્પોકન ઇંગ્લિશ પણ રેડી કરી શકો છો. એ પણ તમને આપણી એપ્લિકેશનમાં મળશે. ના મળે તો અમારા હેલ્પલાઇન નંબર ઉપર વોટ્સઅપ કરજો, અમારી ટીમ તમને લિંક પણ પ્રોવાઈડ કરશે. પણ હાલ તૈયારી ચાલુ કરી દો બધી જ વસ્તુઓની, કેમ કે હવે ઇંગ્લિશ અને હિન્દી ચાલુ થવાનું છે. આપણી એપ્લિકેશન પર તો ઇંગ્લિશમાં જ છે બધું, ટીચર બધું હિન્દીમાં જ બોલે છે. એટલે તમારે હવે રેડી થવું પડશે તો જ કોલેજની 2 મહિના 3 મહિના પછીની જે મિડસેમ છે એમાં સારા માર્ક્સ લાવી શકશો. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. મળીએ છીએ મેથેમેટિક્સ 1 ના કોર્સ લોન્ચિંગમાં. ખાસ તમને કહું છું નેક્સ્ટ વીકમાં 20, 21, 22 માંથી એક દિવસે આપણા કોર્સિસનું લોન્ચિંગ હશે. તો ખાસ આવી જજો. અર્લી બર્ડ ઓફર પણ હોય છે. દર વર્ષે મેથેમેટિક્સ 1 ની અંદર 3000 થી વધારે વિદ્યાર્થીઓ જોડાતા હોય છે.
અને સરસ મજાનું મેથેમેટિક્સમાં રિઝલ્ટ પણ આવતા હોય છે. ડિગ્રી ફર્સ્ટ યર જે સિનિયર સેમનું રિઝલ્ટ શું છે એ પણ આપણી યુટ્યુબ ચેનલમાં આપણે લાઈવ સેલિબ્રેશન કર્યું હતું. તમે લાઈવના સેક્શનમાં જશો ત્યારે તમને ખબર પડશે. આપણી એપ્લિકેશનમાંથી પણ તમને વિદ્યાર્થીઓના રિઝલ્ટ જાણવા મળશે. બાય બાય, ટેક કેર.